નવરાત્રિમાં પૂજતા નવદુર્ગા માતાજીના નવ સ્વરૂપો તો કયા કયા છે? તો શૈલીપુત્રી માતા, બ્રહ્મચારિણી માતા, ચંદ્રઘટા માતા, કુષ્માંડા માતા, સ્કંદ માતા, કાત્યાયની માતા, કાલરાત્રિ માતા, ગૌરી માતા, સિદ્ધિદાત્રી માતા. આવા નવ સ્વરૂપો છે મા ભગવતીના, અલગ અલગ. પણ આપણે એક આજે પાવાગઢવાડીમાં મહાકાળીની એક વાત કહી છે, જે લોકો કહે છે અને ગાય છે, અને ઘણા ગાયા પણ છે કે માં તું પાવાની પટરાણી. પણ પાવાની પટરાણી નહીં, પણ પાવામાં પ્રગટાણી. માં ભગવતી પાવાની અંદર પાવાગઢમાં પ્રગટ્યા હતા અને પડચો આપ્યો હતો, અને રાજા પતય રાજાને પ્રસન્ન થયા હતા, અને પતય રાજાને હાજરા હજુરમાં ભગવતી મહાકાળી પ્રસન્ન હતા. અને કોઈ કહે છે કે પતય રાજાએ માં ભગવતીનો પાલવ પકડ્યો, શેડો પકડ્યો, પણ એ ખોટી વાત છે. કારણ કે પતય રાજા કોઈ દિવસ માં ભગવતીનો શેડો પાલવ પકડી શકે જ નહીં, કારણ કે સ્વયં કાલી મહાકાલી તો બહુ આદ્ય શક્તિ સ્વરૂપ છે, એમનો કોઈ પાલવ પકડી શકવાની કોઈની ક્ષમતા જ નહીં. પણ રાજાને એક બદનામ કરવા માટેનો એક પ્રયોગ હતો, જેથી કરીને રાજા કઈ રીતે નીચો દેખાય અને બદનામ થાય અને બીજા રાજા સાથે હારી જાય, એવી એક રચના હતી. ન કે જે ભગવતીના આરાધના કરતા હોય, પૂજાપાઠ કરતા હોય, મહાકાળી સ્વયં આવીને વાત કરતા હોય, આવા તો માં ભગવતીનું સ્વરૂપ હોય અને પતય રાજા તેમને પૂજતા હોય. પણ એક દિવસ એમની જેમ ઉંમર થાય એમ શરીર પણ મોટી ઉંમરનું થાય, એટલે શરીર પણ જર્જરિત અને એવી અવસ્થા થાય, એટલે પાવાગઢ ચડી શકતા નહીં પતય રાજા. એટલે માં ભગવતીની આરાધના કરે છે અને માં ભગવતીને મહાકાળીને કહે છે, માં હવે તમે નીચે પધારો અને આવો, કારણ કે હું હવે પાવાગઢ ચડી શકતો નહીં. અને માં ભગવતી એમની આરાધના અને એમનો જે સંવાદ અને જે એમની આ પ્રાર્થના માં ભગવતી સાંભળે છે અને ચાંપાનેર આવે છે અને પતય રાજાને પ્રસન્ન થાય છે. આ કહાની હોય છે. પણ લોકો ખોટી વાયકાઓ આપી અને કહે છે કે પતય રાજાએ માં ભગવતી મહાકાળીનો પાલવ છેડો પકડ્યો. ખોટી વાત છે. માટે સાચી કહાની તો આ જ હતી, પણ લેખકોએ સાચી કહાની લખી નહીં અને દંતકથાઓમાં લઈ ગયા અને માં ભગવતી અને પતય રાજા વિશે ન લખવાની વસ્તુ લખે છે. પણ સાચી વસ્તુ તો પતય રાજાઓ એવા જ્યારે ચૈતર આસો સુદની નવરાત્રિ આવે એટલે માં ભગવતીની પૂજા પાઠ આરાધના કરતા હોય છે. આવા તો પતય રાજા હોય છે. અને કોઈ રાજાઓ માં ભગવતીની સાથે ક્યારેય કોઈ એવી હરકત કરી જ નહીં. પણ લેખકો અથવા કોઈ વ્યક્તિઓ જે લખી અને રાજાઓને બદનામ કરે છે. ને રાજાઓ તો વિશાળ હતા. માં ભગવતી એમને હાજરા હજુર અને પડચાધારી માં ભગવતી આવીને ઊભા રહેતા. આવું તો માં ભવાની ભગવતી મહાકાળીનું કામ હોય છે. અને પતય રાજા સાથે એક કહાની બનાવી દીધી. પણ આજે પાવાગઢ જાઓ તો મહાકાળી ત્યાં બિરાજમાન છે ને હાજરા હાજુર છે. માં ભગવતીની જય. માં ભગવતી જય. માતાજી જય. મહાકાળી.